મિત્રો હવે ઘરે જતા જતા બોડી રીતિકા જોઈ ગઈ એટલા માટે અહીંયા બોર્ડ રીતિકા ફેવરેટ છે એટલા માટે ઊભા રહે છે લેવા માટે. તારા ફેવરેટ છે? જો રીતિકા આના હાથમાં જ છે બધું. પણ આ કો કેવો છે? તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને આજને ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ. મિત્રો સવારમાં બોલવામાં થોડી તકલીફ થાય છે તો કોઈ નહીં, વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. તો મિત્રો આજે જવાનું છે કાણીએ લગનમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ગઈકાલે તો મંદિરનું ઉદ્ઘાટન છે, એ વ્લોગ મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધો છે. ના જો હોય તો પ્લીઝ તમે ચેકઆઉટ કરી લેજો. ભવ્ય વરઘોડો પણ હતો અને મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા પણ હતી. તો કોઈ નહીં, વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પપ્પાને ખાડી નહીં આલું તું? બે આપીશ. થેન્ક યુ સો મચ રૂહી. વાહ ભાઈ, તે તો બહુ ડાહી કહેવાય. શું આપું? ઓહો, એટલે સેમ્પીસ કરવાનું જોવો તો કેવું કહેવાય? હું તે મને આપી એટલે મારે તને આપવું પડે એવું? તો રીતિકા આપણે હજી જવાનું લગ્નમાં કાણીએલ? કેમ નક્કી વગરનું? કેમ તારું મૂડ નહીં? તમે ધીમું ધીમું કેમ બોલો છો? પિયુષ બોલી ગયા તને? કેમ? क्या बात है मारा? जेल लगाई यो आयो वीर. गुड मॉर्निंग. अरे छी नूक जल्दी नूक जल्दी. गुड मॉर्निंग वीर. गुड मॉर्निंग. જય માતાજી. जय माताजी वीरो. જય માતાજી. કર દે. जय माताजी. अरे ये स्माइली बॉय. ओह पा बोलो जो तो. गुड मॉर्निंग पीयू. ગુડ મોર્નિંગ. जय माताजी. જય માતાજી. तो बेटो चाय पीવાની કે અમારે પાર્ટીમાં અહીં પાર્ટીમાં છે અમારી? ના, રોહે મારા ટોસ્ટ લઈ લે. બોલો તમે મોમાં ટોસ આપી દે. બે લાવ થોડી બી આવી જાય. ચાલ હેડ. તો બ્લોગમાં કરી બને રહેજો મિત્રો. અત્યારે અમે ચા પી લઈએ છીએ કેમ કે હવે ઘરનું તમામ કામ રીતિકાને કહું છું કે થોડી કરી નાખે ફટાફટ. પછી અમે જવાના છે લગ્નમાં. તો બ્લોગમાં કરીને બને રહેજો. તો મળીએ થોડા પછી. તો ફાઇનલી મિત્રો હું રેડી થઈ ગયો છું ને આપ જોઈ શકો છો કે કપડાં મેં પહેરી લીધા છે. અત્યારે મેં જઈએ છીએ કાણીએ લગ્નમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. કેમ કે લગ્નની સિઝન હવે ચાલુ થઈ ગઈ છે એટલે દોડ ભાગ તો રહેવાની જ. જો કે આપણે ટચમાં છે એટલા માટે જવું પડે એવું છે. તો લગ્નમાં અમે જઈએ છીએ ને આજનો પવન તમે જોઈ શકો છો. ખતરનાક પવન છે આજે. જો આજે સવારે ઠંડી એટલી બધી પડી ને પવન બહુ છે આજે. બાકી સારું છે આ લીમડી કાપી નાખી. બાકી જો આ પવન હોત તો નીચે પડી જાય એવું છે કેમ કે નીચે બધાની રસ્તો છે. હવે નીચે કોઈ પડી જાય તો જોખમ જેવું હતું એટલા માટે કપાઈ નાખી લીમડી. જો કે આ બહુ મોટી લીમડી હતી એ પણ અમે કપાઈ નાખી. જો કે આપ આજનો વ્યૂ જોઈ શકો છો કેટલો જોરદાર પવન છે. જો કે ઉત્તરાયણના દિવસે આવો જ પવન હતો જેવો આજે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો અત્યારે હું જઉં છું હવે લગ્નમાં. તો લગ્નની સિઝન ચાલે છે તો એક કપડાં પહેરી બધે જવાનું હોય કેમ કે 3 જોડી કપડાં છે. તો વારે ઘરે લગ્નમાં જવાનું હોય તો નવા ના લાવાય એટલા માટે એક કપડાં પહેરીને આપણે અત્યારે જઈએ છીએ. તો કોઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. અત્યારે તો રીતિકા હવે તૈયાર થાય છે પછી આપણે જઈએ લગ્નમાં. કેમ કે પીહુ તો ગઈ છે સ્કૂલે અને એ આવવા માંગતી હતી કે મામા મને જોડે લઈ જાઓ, પણ ઘણી બધી રજાઓ પડવાના કારણે આપણે એને લઈ જતા નથી લગ્નમાં. રૂહી આવે છે, હું છું, વીર છે ને રીતિકા છે. તો અમે એક્ટિવા પર જઈએ છીએ લગ્નમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. ફાઇનલી મિત્રો રીતિકા તૈયાર થઈ ગઈ છે અને આ બધું શું ધંધા કરે રીતિકા? તો અત્યારે જવાનો ટાઈમ છે. જો ને પાકીટ તોડી નાખ્યો અત્યારે તો કમ્પ્લીટ કરી આલી. ઓપરેશન કર્યું? ઓપરેશન કરી દીધું. તે તો ભાઈ ઓપરેશન કરવામાં એક્સપર્ટ છું ખબર ને? આપણે ખબર નહીં કેવો માણસ છે. આ વીર તો એવું ને એવો છે રીતિકા. તે બહાર કેટલી લાગે બીજા તૈયાર. ચલો ફટાફટ તૈયાર કરો ને આ રૂહી જોજો. ઓકે ઓ રૂહી આ બાજુ તો આ લગ્નમાં કોઈ ટાઈ ચોકલેટ ના લઈ લે. પાછળ ચોકલેટ લગી આપી મમ્મી તને. જોવું આમ પડે ડાય તો ખરી જોવા દે. એમ કઈ કરો વાવ જોરદાર લાગે. અને સ્ટીક કોને લગી આપી તને? મમ્મીએ. તું બગાડું નહીં પણ લિસ્ટીમાં લે હેડ જુના કેવો લાગે છે? હા તૈયાર કરો ફટાફટ. ચલો રીતિકા
12 વાગી ગયા પણ રીતિકાનો ટાઈમ નહીં જો ને તો 12:30 થવાયા અને જો અમે ઘરે જ ફરીએ છીએ ખબર નહીં ક્યારે જવાનો ટાઈમ મળશે કેમ કે ભૂખ એટલી જોરદાર લાગે છે ના પૂછો હવે મને તો એવું લાગે છે કે લગ્નમાં જઈશું તરત જ જમવાનું ચાલુ હશે એવું તો કાયદેસર છે કેમ કે વાગે છે 12:30 વાગી ગયા છે આમાં જમવાનું જ રહ્યું જલ્દી ચલો તૈયાર કરો એને ફટાફટ ક્યાં છે સારું ઉડાડો કોઈ ના મિત્રો હવે અમે જઈએ છીએ લગનમાં અને વીરે એકદમ જોવો ને હાય હાય ઓય બ્લેક મામા જતો કાંઈ ઘટે નહીં હો ભાઈ રોલા પાડી દીધા ભાઈ હો વીરુએ હે ઓય પણ એનું નાક સાફ કરી નાખને પહેલા તું બધી શોભા જતી રહે છે ગંગા જમના વહ્યા જ કરે છે તો ચાલો મિત્રો અમે જે છે લગનમાં બ્લોગમાં કરીને બન્યા રહેજો હવે 12:30 1 વાગી ગયો છે જાણી આવી ગયા છે મને એવું લાગે છે ચલો રૂહી દૃષ્ટિ બદન તારી ના હે ફટાફટ તું નહીં કર ફટાફટ ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે લગનમાં આપ જોઈ શકો છો જે કઠલાલમાં મંડપ હતો એ જ અહીંયા કાણિયાલમાં મંડપ બાંધવામાં આવ્યો છે જો કે મારા ફ્રેન્ડનો મંડપ છે સુપર મંડપ 3D મંડપ ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે જો મિત્રો હવે ઘરે જતા જતા બોડી રીતિકા જોઈ ગઈ એટલા માટે અહીંયા બોર્ડ રીતિકા ફેવરેટ છે એટલા માટે અહીં ઊભા રહે છે લેવા માટે તારા ફેવરેટ છે જો રીતિકા આના હાથમાં છે બધું પણ આ કો કેવો છે પેલી બાજુથી વેણી લાવ બીજા વેણેલા બોર કઈ ગયા નીચે પાડી જાય ને હવે જબલું ખોરે જબલું આ રેજો ને નહીં એના હાથમાં છે બધા તો ખાઈ જાય છે રીતિકા ચાલુ ખાવા મળે તો ભૂખડી આવી ગયું સંડાસ આવી બોર કેવા રીતિકા મસ્ત જોરદાર જો મીઠા મીઠા નહીં આ બધા નીચે જ પડેલા છે જો તો આ પાકીટમાં ભરી દો કોઈ ખેતર વાળું આવવા નહીં હો આ તો કોઈ નહીં મારી છે હાય હાય મારો ભાઈબંધ હમ કૂતરો એવું
આજે કૂતરા આવે નહીં ઘર આપણે કેવું જોઈ રહ્યું ફેરવી હું શું કહા ચાલુ બધું મને જ જલાવશો આ વીરને બધા મને જ જલાવ્યા છે તો રીતિકા કઈ જાય છે આટલી બધી શોખીન રીતિકા બોરની તું હું તો બહુ ખાધેલા પહેલા તો શનિવાર રવિવાર તો બોરા ખાવા જોઈએ જોડે ખેતર છે કોઈનું જો શું તને કોને કીધું આપણું છે આ હે નોયલી આપણું ગોડી આ તો આપણે ઘરે જતા જતા આ જોઈ ગયા બોડી એટલા માટે રીતિકા ઊભી છે લેવા ઠીક હે બોલ રૂહી હેડ લે પકડ વીરને ચલો રૂહી હેડો જીએ રસ્તામાં છે અત્યારે અમે તો હવે એક્ટિવ ચાલુ કરીએ ચલો ઘેર ચલો હવે